રહી છે કે કોંગ્રેસના એમએલએ લલિત વસોયા જે ભાજપમાં જોડાવાના છે ત્યારે લલિત વસોયા આપણી સાથે છે, આપણે તેમની જોડે જ વાત કરીશું। લલિતભાઈ, એક વાત એવી ચાલી રહી છે કે આપ ભાજપમાં જોડાવાનો છો, આપની શું પ્રતિક્રિયા છે આ બાબતે? ભારતીય જનતા પાર્ટીને હું નજીકથી ઓળખું છું, કેવા લોકો છે, કેવી માનસિકતા ધરાવે છે, એમની સાથે બેસવા કરતા આજે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે કે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકોની સાથે બેસવા કરતા હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ। એટલે કટ્ટરતાથી હું ભારતીય જનતા પાર્ટી સાથે લડું છું અને આવતા દિવસોની અંદર પણ લડતો રહીશ। સાથે સાથે એક બીજી વાત આવી રહી છે, કોંગ્રેસના 3 એમએલએ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર આ ભાજપમાં જોડાવાના છે, એક એ વાત બી ચાલી રહી છે, આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક વર્ષની અંદર આ ચોથી વખત આવી અફવાઓ આવી રહી છે। મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લોકો, કોંગ્રેસના આગેવાનો ડિમોરલાઇઝ થાય અને લોકોની અંદર એની બદનામી થાય એના માટેના પ્રયત્નોના ભાગરૂપે આવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય એવું હું માનું છું। આની પહેલાં પણ 3 વખત જોશથી વાત હતી કે અલ્પેશ ઠાકોર જોડાય છે, અલ્પેશ ઠાકોરને અસંતોષ છે, અને અલ્પેશભાઈ પણ ખુલાસો કરી ચૂક્યા છે કે ભાઈ હું કોંગ્રેસ પાર્ટી સાથે છું ને કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું। અત્યારે હાલ અલ્પેશ ઠાકોરના ત્યાં એના જે કાર્યકર્તાઓ છે તેની સાથે તેની મીટિંગ ચાલી રહી છે, તો શું લાગે છે કે ક્યાંક આ મીટિંગ એને લઈને જ ચાલતી હોય? ના, એવું નથી। કદાચ કાર્યકર્તાઓ અફવાના હિસાબે અલ્પેશભાઈને પૂછતા હોય ને અલ્પેશભાઈ એની સાથે પણ સ્પષ્ટતાથી વાત કરતા હોય કે ભાઈ આવું કાંઈ છે નહીં, હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી, એ પણ વાત હોઈ શકે। ઘણા દિવસથી આ વાત છે કે અલ્પેશ ઠાકોર ક્યાંક કોંગ્રેસથી નારાજ છે અને ભાજપ સાથે ઘણા સમયથી સંપર્કમાં છે, ભાજપમાં જોડાવા માટેની કવાયત ચાલી રહી છે, ઘણા સમયથી આ વાત ચાલી રહી છે અને ક્યાંક આજે આ બાબતની એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આજના દિવસમાં 3 જે ધારાસભ્યો છે એ ભાજપમાં જોડાશે। કોઈ વ્યક્તિએ પાર્ટી છોડવી હોય તો પાર્ટીનું નેતૃત્વ, પાર્ટીના આગેવાનો એમને રોકી ન શકે, અને હું પોતે બહુ સ્પષ્ટપણે માનું છું કે મારે કોંગ્રેસ પાર્ટીમાં ન રહેવું હોય તો મારે પાર્ટી છોડીને ચાલ્યું જવું જોઈએ। જે એની પાર્ટીને વફાદાર નથી એ લોકોનું પાર્ટીમાં શું કામ છે? અલ્પેશભાઈ કે બાકીના લોકોની આ અફવા અત્યાર સુધીમાં ચોથી વખતની અફવા છે, એ પાર્ટી નથી છોડવાના એવો પાર્ટીને અને અમને બધાને વિશ્વાસ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ એ ક્યાંક કોંગ્રેસમાં જોડાય એવી વાત છે, સાથે સાથે 12 તારીખે હાર્દિક પટેલ બી કોંગ્રેસમાં જોડાવાના છે, રાહુલ ગાંધી જ્યારે અમદાવાદમાં હાજર હશે તે સમયે શું લાગે છે લોકસભા ઇલેક્શનને આ તમામ લોકોનું જો કોંગ્રેસ સાથે જોડાણ થશે તો કેટલો કોંગ્રેસનો ફાયદો રહેશે? મતદારોએ આ વખતે એમની માનસિકતા બનાવી લીધી છે। ભારતીય જનતા પાર્ટીએ જે જૂઠા વાયદાઓ, વચનો આપ્યા હતા એ પાડ્યા નથી, લોકોની અંદર નારાજગી છે અને લોકસભાની ચૂંટણીમાં એનું પરિણામ આવવાનું છે। રહી વાત હાર્દિક પટેલની, તો હાર્દિક પટેલને અમે ઘણા સમયથી રાજકારણમાં સક્રિય થવા માટે, રાજકીય પાર્ટી જોઈન્ટ કરવા માટે